તો ફાઇનલી મિત્રો છે ને આજે આપણે ભેળનો પ્રોગ્રામ કરવાનો છે. આપણે બધી વસ્તુ લઈ લઈએ. ડુંગળી છે, ટમેટું છે, મીઠું, મસાલો છે, આમાં મમરા છે, આમાં મરચું ને એવું બધું છે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે આ બધું કટિંગ કરી નાખ્યું છે. તો ફાઇનલી હવે મમરાભાઈનો વારો આવી ગયો અને આપણે નાખી દઈએ આમાં મમરાભાઈ. આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફાઇનલી મિત્રો છે ને આપણી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણને આવી ભેળ બનાવતા આવડે છે. તો મિત્રો આપણે ભેળ બનાવતા હોય શિવબેન ને સુગંધ ન આવે એવું બને જ નહીં. તો શિવબેન ને સુગંધ આવી ગયા સીધા ભેળ ખાવા. હાલો ભેળ ખાવા કહી દો. હાલો. તો મિત્રો ભેળ તો બની ગઈ. હવે આને ખાવી તો પડશે. તો હાલો હવે આપણે ખાઈને. આપણે બનાવી એટલે સારી જ લાગે. બીજા બનાવ્યું તો હજી વાત કાઢી હતી. તો મિત્રો આવા ને આવા બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને શેર કરો. મળીએ આપણે હવે બીજા બ્લોગ.